શું આપ એવું ઈચ્છો છો કે આપણા 5 વર્ષ સુધીના બાળક સાથે એન્જોય પણ કરી શકીએ અને સાથે સાથે એમનું જબરદસ્ત ડેવલપમેન્ટ પણ કરી શકીએ? તો ચાલો જાણીએ 6 એવી સાયન્ટિફિક અને એન્ગેજિંગ એક્ટિવિટી જે તમારા બાળકનો હેલ્ધી બ્રેન ગ્રોથ પણ કરશે અને આપણે તેમની સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવીશું. નંબર 1, 30 મિનિટનો આઉટડોર પ્લે, કે જ્યાં તમે તમારા બાળકને પ્લે એરિયા કે ગાર્ડનમાં લઈ જાઓ અને તેમને છૂટથી ઘાસ પર કે હિંચકા લસરપટ્ટી સાથે રમવા દો. નંબર 2, પ્રિટેન્ડ પ્લે, એટલે કે પાત્ર બનીને રમવું. બાળક સાથે ટીચર, ચોર પોલીસ, રેસ્ટોરન્ટ કુક, બાર્બર કે અન્ય કોઈ પણ પાત્ર બનીને રમવું, જેનાથી તેમની ક્રિએટિવિટી પણ વધશે અને તેમને ભાવનાત્મક બુદ્ધિ પણ આવશે. નંબર 3, આપ તેમની સાથે પઝલ ગેમ, બ્લોક્સ ગેમ, બોર્ડ ગેમ જેવા ટોયસથી રમો, જે તેમને મગજની કસરત પણ કરાવશે અને જેનાથી મગજના ન્યુરોન્સ એક્ટિવ પણ રહેશે. નંબર 4, રાતની 30 મિનિટ તમારું કામ, મોબાઈલ, ટીવી અને અન્ય બધું જ છોડી તમને મજા આવે એમ પણ તમારા બાળક સાથે રમો, જેમાં બેડ પર પિલ્લો ફાઇટ, છુપાછુપી, પકડમપટ્ટી જેવું કંઈ પણ રમી શકો છો. નંબર 5, આપના બાળકને હું સ્માર્ટ છું, હું કોન્ફિડન્ટ છું, હું બ્રેવ અને સ્ટ્રોંગ છું જેવા અન્ય પોઝિટિવ કે ધાર્મિક વાક્યો અવારનવાર અને ખાસ કરીને રાતના સૂતી વખતે અને સવારે ઉઠાડતી વખતે જરૂરથી બોલવા જોઈએ. અને જો એ હજુ બોલવાનું શીખ્યા ન હોય તો તમારે તેમની બદલે તેમની સામે બોલવા જોઈએ.